નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે આપણા આઈસર પાસે આવ્યા છે. 4545 આપણું આઈસર છે. તો મિત્રો આપણું આ 4545 આઈસર છે અને આપણે જે રોટાવેટર મારીને અત્યારે આવ્યા છે, હાલ રોટાવેટર મારીને આવ્યા છે. અને મિત્રો આપણે છે ને જો આપણે ફૂકણીયું મારી દીધું એટલે ડમરી ઓછું હોય રોટાવેટરમાં, કારણ કે આપણે અત્યારે હજી હાલ મિત્રો હું તમને છે ને બીજો નવો પૂરું બતાવું. કારણ કે મિત્રો આપણે હલરમાં છે ને મિત્રો આપણે ઉપરની ટાંકી કાઢી લખી છે કુસાની. હું તમને કુસાની ટાંકી બતાવું બંને એટલો મિત્રો વિડીયો પૂરો જોઈજો ને આપણે આઈડીને ફોલો કરી નાખજો અને શેર કરજો વધારે. તો મિત્રો આ આઈડી ને આપણે ટાંકી ચીના હિસાબે કાઢી છે, મને કોમેન્ટમાં જણાવજો. આપણે ડબલ છોટાવાળો હલર છે, ટાંકી ચીના હિસાબે કઢાવી હોય તો મને કોમેન્ટમાં જણાવજો, હું તમને ટાંકી બતાડું. જો મિત્રો એ આપણી ટાંકી જો અહીંયા રહે, એ જય ચામુંડાવાળી આપણે ટાંકી અહીંયા પડી છે અને આપણે ઢગલામાં આપણે રાખી છે ટાંકી. અને આપણે હલર જો અહીંયા પડ્યું છે કારણ કે આપણે એ છે ને મિત્રો આપણે તલના હિસાબે કાઢી નાખી ટાંકી, કારણ કે આપણે તલનું રનિંગ હાલે. એટલે હું તમને જો તલનો જો કૂસો બતાડું. જો મિત્રો આપણે તલનો કૂસો જોઈ લો, તલનો કૂસો છે એટલે ખોટું તો હું નથી બોલતો, કારણ કે આપણે તલમાં રનિંગ કરી નાખ્યું એટલે એના હિસાબે ટાંકી કાઢી છે. અને મિત્રો જો આ એનો પાઇપ વાંહી આવે ને, આ વાંહેલો પાઇપ આવે ને, આલો પંપ આવે, આ લાંબો પાઇપ આવે ને એ આપણો હલરનો પાઇપ છે. અને એની ટાંકી જો ઓલા આપણે પડી જઈ ચામુંડાવાળી. એટલે મિત્રો તમારે પણ છે ને તલ બલ અથવા ઘટાવું હોય ને તો ફટાફટ આપણે હલરને બુકિંગ કરાવજો, આપણે ચામુંડા હલરને, કારણ કે કાઢવામાં બહુ મસ્ત ચોખ્ખું કાઢે છે. અને આપણે ભાઈના ઉપર છે ને નંબર મેકું જ છું ડિસ્કાઉન્ટ ઉપર, તો ફટાફટ એને બુકિંગ કરાવી નાખજો 404 ઉપર. અને મિત્રો આપણે છે ને હલર એટલું શણગાર્યું હતું કે વાત જ ન પૂછો, કારણ કે એનો જોઈ લો તમે જે કંઈ શણગાર્યું છે ને ટાંકીમાં શણગારેલું હોય, બહુ મસ્ત શણગારેલું હોય આપણે જ, કારણ કે ડેકોરેશન જ જેવું એને કરેલું. એટલે મિત્રો આપણે તમારે પણ એ જે કઢાવવાનો તલ બાકી હોય તો ફટાફટ એને બુકિંગ કરાવી નાખજો. જો મિત્રો આપણે છે ને હળવદનું જો લો મિત્રો, હળવદથી આપણે આવા કંઈક પાઇપ આવા જોઈ લો મજબૂત, જોઈ લો હળવદનું છે. એટલે હલર તો હળવદનું જ છે, આપણે 80 ને લીધું હતું હલર. અને મિત્રો આપણા 4545 આઈસર, તો હું તમને છે ને થોડુંક એનો અનુભવ બતાડું, એને થોડુંક ટોપલિંગમાં તમને સમજાવી દઉં, કારણ કે આપણે જે રોટાવેટર મારીને આવ્યા જ છીએ. તો મિત્રો જોઈ લો આપણે કમસે કમ 4 આંગર જેવા આંટા ખુલ્લા છે, એટલા આંટા રાખવાના રોટાવેટરમાં. અને ટોપલિંગ ઉપલામાં જ રાખવાની બંને ત્યાં સુધી, એટલે સેન્સરને મિત્રો આને માર ન પડે સેન્સરને. અને મિત્રો જો આપણે આ બાવડા રહીએ ને, જોઈ લો હું તો આઈસરમાં અનુભવ છે, તો જો આપણે આ એટલે જ હોલ આવવો જોઈએ. જોઈ લો મિત્રો એટલે જ હોલ બે બાજુને એ જ પ્રમાણે હોલ આવવો જોઈએ. અને રોટાવેટર તમારે દબાય નહીં કહે નહીં. અને આપણે આઈસર છે 4545 અને શક્તિમાનનું રોટાવેટર છે, કારણ કે મિત્રો રોટાવેટરમાં છે ને આપણને બહુ મજા આવી છે. શક્તિમાનનું રોટાવેટર છે ને આપણું 4545 આઈસર છે. હવે આપણે મિત્રો આપણે છે ને થોડુંક આપણે જોવા જવું પડશે, કારણ કે આપણે